દીવના કોહિનૂર હોટલ મેઇન રોડ પર આજે ફરીથી એક પર્યટકની ફોરવ્હીલ ગાડી નીચાણવાળા રોડ પર ખાબકી, પર્યટકોને હાલાકી। કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કોહિનૂર હોટલ મેઇન રોડ પર આજે ફરી એક પર્યટકની ફોરવ્હીલ ગાડી ઉપરના રોડ પરથી નીચાણવાળા રોડ પર ખાબકી હતી। રાજસ્થાનની એક ફોરવ્હીલ ગાડી કોહિનૂર હોટલ નજીક આવેલ શંખ સર્કલ પાસે ઉપરના રોડ પરથી વળાંક લેવા જતા નીચાણવાળા રોડ પર પટકાતા પર્યટકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને મહામુસીબતે જેસીબી મંગાવી અને આ ફોરવ્હીલ ગાડીને કાઢવામાં આવતા પર્યટકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ જ જગ્યા પર વારંવાર આ રીતે ગાડી ઉતરી જવાના બનાવો બન્યા છે। આ જ જગ્યા પર અનેકવાર ફોરવ્હીલ ગાડી, બસ વગેરે ઉપરના રોડ પરથી નીચેના રોડ પર ખાબકે છે અને ગાડી માલિકોને નુકસાન ભોગવવાનો વારો આવે છે। આ રોડ ઘણા સમયથી આ જ હાલતમાં છે। આ રોડનું કામ જલ્દીથી પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠી છે। ઉપર નીચેના રોડ પર ડિવાઈડર બનાવવું અથવા તે જગ્યામાં એક નહીં પરંતુ પૂરો વળાંકનો રોડ બંધ થાય તે માટે વધુ બેરિકેડ રાખવા જરૂરી છે। વારંવાર આવી ઘટનાઓ ના થાય તે માટે દીવ પ્રશાસને કોઈ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી લોકો આ રીતની ઘટનાનો શિકાર ના બને। वीडियो तो क्या कर रही हो? अरे तो क्या कर रही हो?